હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। 10 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં આવી શકે છે। મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડશે। કચ્છ ઉત્તર ગુજરાતમાં ભારે આંધી વંટોળની સાથે વરસાદી માહોલ રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી સામે 15 જૂન સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું બેસી ગયું હશે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ આવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। ખેડૂતો માટે અંબાલાલ પટેલની આ મહત્વની આગાહી સામે આવી છે। પ્રથમ વરસાદ વાવણી લાયક પડશે। સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ આવશે। મુંબઈની સાથે સાથે જ લગભગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ચોમાસું પહોંચી જશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા શરૂઆતથી જ જણાવે છે। એ પ્રથમ વરસાદ જ વાવણી લાયક વરસાદ થઈ જશે। મુંબઈ મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રોહિણી નક્ષત્રની પણ તારીખ 5-6 દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ રહેશે। લગભગ જે મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ જે છે અને લગભગ અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય કે પછી ગાંધીનગર હોય તેમને પ્રી મોન્સૂન પ્લાન પહેલથી કરવાની જરૂર છે। તો આ તરફ ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી છે। ચોમાસું 3 દિવસ વહેલું ચાલી રહ્યું છે। 48 કલાકમાં ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી શકે છે। 9 થી 13 જૂનમાં રાજ્યમાં ચોમાસાનું આગમન જોવા મળશે। ગુજરાતમાં ચોમાસું ધમાકેદાર એન્ટ્રી મારશે। 18 થી 20 જૂનમાં મોટા ભાગના વિસ્તારો કવર થઈ જશે। દક્ષિણ મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો કવર થઈ જશે। 27 જૂન સુધીમાં સમગ્ર ગુજરાત ચોમાસું કવર કરી લેશે। 9 જૂનથી લઈ અને 13 જૂનનું જે સેશન હશે એ સેશન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। એટલે કે તીવ્રતા સાથે ગાજવીજ અને પવન સાથે પણ રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે। વલસાડ જિલ્લાથી નૈઋત્યની શરૂઆત થશે અને વલસાડ જિલ્લા બાદ સૌરાષ્ટ્રના 3 જિલ્લા હશે, જેમાં ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢ એટલે ઓલ ઓવર ગુજરાતમાં 25 અથવા તો 27 જૂન સુધીમાં ચોમાસું કવર કરી લેશે। એટલે 13-14 જૂન થી લઈ અને 25-27 જૂન સુધીનું સેશન હશે એ સેશન દરમિયાન 2 થી 3 તબક્કાની અંદર ગુજરાતની અંદર વાવણી થશે અને આ સમયગાળા દરમિયાન રાજ્યના તમામ વિસ્તારોને ચોમાસું આવરી લેશે। 1 જુલાઈ થી લઈ અને 30 જુલાઈ સુધીનું સેશન હશે એની અંદર રાજ્યના અનેક વિસ્તારો હશે એની અંદર ડેમો ઓવરફ્લો થાય, નદી નાળા છલકાઈ જાય અને અનેક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિનો પણ સામનો કરવો પડે છે। જામનગરમાં જોડિયાના લીંબુડા ગામમાં ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર જ કરી દીધું છે। લીંબુડા ગામના ખેડૂતો સારા વરસાદની આશાએ મગફળીનું વાવેતર કરી રહ્યા છે। જોડિયા પંથકમાં આવેલા લીંબુડા, વાવડી, હડિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો વાવેતર કરી પાણી પહેલા પાળ બાંધી રહ્યા છે। જૂન માસની શરૂઆત થતાં જ આગાહીકારોના અનુસાર ચોમાસું વહેલું બેસી શકે તેમ છે, ત્યારે કેટલાક ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરી લીધા છે। વાવણી ચાલુ કર્યું છે। 14 જૂન દરમિયાન વરસાદ થાય એમ કહે છે, એટલે અમે આટલી 15 દી વહેલી વાવી દીધી મગફળી અને પાણી છે સારા, આગોતરા વાવેતર મગફળીને સારા થાય અને ઉત્પાદન કુદરતી રીતે વાતાવરણ સારું અને સારા આવશે। જૂન મહિનો બેસી ગયો અને આગોતરી મગફળીનું વાવેતર ચાલુ કર્યું છે। સારા વરસાદની આગાહી દીધેલી છે। વરસાદની આશા રાખી અને વહેલેસર સારો વરસાદ થઈ જાય એવી આશાથી મગફળીનું વાવેતર ચાલુ કરી દીધેલ છે। મોરબી માળિયા મિયાણા હાઈવે પર પેપર મિલમાં આગ લાગી છે। ખોખરા હનુમાનજી મંદિર નજીકની મિલમાં ભીષણ આગ લાગી છે। એલિક્સ પેપર મિલમાં લાગેલી આગથી દોડધામ મચી। પેપર વેસ્ટના કારણે આગ ઝડપથી પ્રસરી। મોરબી ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હોવાની પણ માહિતી સામે આવી રહી છે। ખોખરા હનુમાનજી મંદિર પાસેની આ મિલમાં ભીષણ આગના દ્રશ્યો સામે આવ્યા। આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના આ દ્રશ્યો સામે આવ્યા હતા। માળિયા મિયાણા હાઈવે ઉપર આવેલી પેપર મિલની અંદર આ આગ લાગવાના દ્રશ્યો સામે આવ્યા છે। વધુ માહિતી મેળવીશું। અતુલ જોશી ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અતુલ, વધુ માહિતી શું? હાલ આગ કાબુમાં આવી શકે કેમ? જી હેતવી, ચોક્કસથી જણાવી દઉં, મોરબી માળિયા હાઈવે પર આવેલ જે ખોખરા હનુમાનજી મંદિર છે ત્યાં નજીક આવેલ એલિક્સ પેપર મિલ છે, તેમાં આજે બપોરે અગમ્ય કારણસર આગ પ્રસરી હતી અને આ પેપર વેસ્ટના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ઘટનાની ગંભીરતાને લઈને ફાયર ફાઈટર સહિતનો કાફલો છે તે ઘટના સ્થળે આગ બુઝાવવા પહોંચ્યો હતો, પરંતુ હાલ આગમાં કેટલું નુકસાન છે તે જાણી શકાયું નથી। ફાયર ફાઈટરે આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા છે। આભાર અતુલ, માહિતી બદલ।
ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસીમાં આગ લાગી છે. ખ્વાજા ચોકડી નજીક કંપનીના ગોડાઉનની અંદર આગ લાગી છે. સ્ટાર કલર નામની કંપનીના ગોડાઉન સળગ્યું હોવાની માહિતી છે. ભીષણ આગના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા. 5થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર પહોંચ્યા હોવાની માહિતી સામે આવી છે. તો હાલ જે બે દ્રશ્યો સામે આવ્યા છે, બે અલગ અલગ આગની ઘટના, એક મોરબીથી અને એક આવી રહી છે અંકલેશ્વરથી. મોરબીમાં પેપર મિલમાં આગ લાગી છે, તો આ તરફ અંકલેશ્વરમાં એક કલર કંપનીના ગોડાઉનની અંદર આગ લાગી હોવાની માહિતી છે. રાજકોટથી વધુ સમાચાર, જ્યાં પેલેસ રોડ પર જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ સામે આવ્યો છે. જ્વેલર્સની દુકાનમાં આ લૂંટના પ્રયાસના દ્રશ્યો પણ સામે આવ્યા. સોની વેપારીની આંખમાં સ્પ્રે છાંટીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. પોલીસ દ્વારા તપાસ હાલ સમગ્ર મુદ્દે શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાના આ સીસીટીવી પણ સામે આવ્યા છે કે જ્યાં આરોપી ચોરી કરવાના બહાને અંદર શોરૂમમાં ઘૂસે છે અને જ્વેલરની આંખમાં તે સ્પ્રે નાખવાનો પ્રયત્ન કરે છે. જોકે જ્વેલરની સમય સૂચકતાથી ચોરીની ઘટના અહીંયા નિષ્ફળ સાબિત થાય છે. સુરતથી વધુ સમાચાર, જ્યાં બારડોલી પાલિકામાં દુકાનદારોનો હોબાળો સામે આવ્યો છે. 8 જેટલા મોલ કોમ્પ્લેક્સ ધારકો નગરપાલિકા ખાતે પહોંચ્યા છે. ફાયર સેફટી બાદ એનઓસી ન મળતા રોષ સામે આવ્યો છે. ફાયર સેફટીનું નિરીક્ષણ કર્યા બાદ એનઓસી હજી સુધી નથી મળ્યું. અગાઉ ફાયર સેફટીને લઈને કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવ્યું હતું. ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆત આ મુદ્દે કરવામાં આવી છે. જૂનાગઢના ધંધુસર ગામમાં 2 જેટલી બહેનો પર એસિડ અટેકની આ ઘટના સામે આવી, જ્યાં પતિએ જ પત્ની અને તેની સાળી ઉપર એસિડ અટેક કર્યો હોવાની ઘટના સામે આવી છે. કેરીના બગીચામાં કામ કરતા સમયે મહિલાના જ પતિ અમિત અને તેના ભાઈ કિશન મકવાણાએ આ હુમલો કર્યો હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું. 3 અજાણ્યા વ્યક્તિ સહિત કુલ 5 લોકોએ મળીને આ હુમલાને અંજામ આપ્યો છે. બંને બહેનોના ચહેરા અને અન્ય ભાગો પર ઈજા પહોંચી હોવાનું પણ સામે આવી રહ્યું છે. આરોપીએ પારિવારિક મનદુખમાં એસિડથી હુમલો કર્યો છે. પિતાને ત્યાં 1.5 મહિનાથી આવેલી દીકરી ઉપર એસિડ અટેકની આ ઘટના સામે આવી. હત્યાના ઈરાદાથી એસિડ અટેક કરવામાં આવ્યો. મહિલાની બહેન પર પણ હુમલો કરવામાં આવ્યો. 1 મહિના પહેલા પણ મહિલાના પતિએ તેને ઢોર માર માર્યો હતો. મહિલાના હાથ પગ ભાંગી નાખતા પરિવારે પોલીસ ફરિયાદ પણ કરી હતી. ફરિયાદ બાદ પણ આરોપીની ધરપકડ નહોતી કરવામાં આવી. ભોગ બનનાર મહિલાઓની ન્યાય માટેની માંગ સામે આવી છે. તેઓએ કહ્યું છે, અમારા પરિવારને જીવનું જોખમ છે, આરોપીઓની ધરપકડ કરવામાં આવે. પોલીસે ફરિયાદ નોંધી બંને બહેનોના નિવેદન લીધા છે. એને બારીએથી આવી કરીને પેલા મારા મોઢે રાખ્યું ને તેનો હાથ ન પૂગ્યો ને તેને એમને ઘા કરીને મારી માથે એસિડ નાખ્યું ને તો હું જોઈ ગઈ ને તો મેં રાડ પાડી. હું કહું, બેન પપ્પા ઊભા તો થા. હું કહું, જોઈ મારો ઘરવાળો આવ્યો, મને હું કહું એસિડ નાખ્યું માથે. હું કહું, બરવા માંડી, મારા આંખ ફોડી નાખી. તમારી બેન ઘાય ઘાય ઊભી થઈ ગઈ ને મારી પડખે, મારી બેનને ઉડાડી દીધું. એને અમને મારી નાખવાનો જ હુમલો છે સાહેબ. આ બીજી વાર મારી માથે આ હુમલો કર્યો કે તને જીવવા તો દવ જ નહીં, કે તારા ભાઈને નહીં, તારા પપ્પાને નહીં, કે 5 દીમાં તો તમને બધાને મારી નાખું. પછી એ હાલત કરી નાખી. અટાણે મારી આંખું જાતી રહી છે, મારી બેનની આંખે જાતી રહી, મારી જાતી રહી. મારી બેનનો ખાટલો અને એની નીચે હું સૂતી હતી. તમારી બેન ઉપર એસિડ નાખ્યું. અત્યારે એની આંખ હાવ ફેલ થઈ ગઈ છે અને હું પણ નીચે સૂતી હતી તો મારી ઉપર પણ એસિડ નાખ્યું છે. મને મારી બેનને બેયને અટાણે આંખમાં બહુ પ્રોબ્લેમ છે. કોણ નાખવા વાળો મારા બેનનો ઘરવાળો અમિત છે અને એની હારે 4-5 જણા બીજા પણ છે. અને મહિના દી પહેલા એનો કેસ હતો, એને કેસ કર્યો હતો અને હાથ પગ ભાંગી નાખ્યા હતા ત્યારે. તો એની કોઈ ધરપકડ કરી નથી. નાખવાનું કારણ એટલે અને અમને મારી બેનને મારી નાખવાની જ ગણતરી હતી. તો એની હારે અમે પણ હતા. તો ફરિયાદ આ મહિના દી પહેલા એના હાથને પગ ભાંગી નાખ્યા હતા ત્યારે કરી હતી. ત્યારે કોઈ ધરપકડ થઈ નથી. હા, અત્યારે અમે ફરિયાદ લખાવી છે અને હવે એની ધરપકડ કરો. અમને બહુ બીક લાગે છે અને અમને મારી જ નાખવાની કોશિશ કરે છે. આજ રોજ તેઓ ધંધુસર ખાતે તેમના પિતાના ઘરે સારવાર હેઠળ હોય તે દરમિયાન આ કામના આરોપી, તેમના ભાઈ, તેમાં 3 જણા ઈસમોએ બારીમાંથી તેઓના ઉપર એસિડ ફેંકેલો હોય, જે અંગે ફરિયાદી તેમજ ભોગ બનનાર મને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલો હોય અને જો વંથલી પોલીસ સ્ટેશન રૂબરૂ ફરિયાદ જાહેર કરતા વંથલી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ આરોપીને પકડી પાડવા માટેની તજવીજ ચાલુ કરેલી છે.
કચ્છમાંથી બિનવારસી હાલતમાં કરોડોનું કોકેન ઝડપાયું છે. ગાંધીધામના ખારી રોહર પાસેથી આ કોકેન પકડાયું છે. 130 કરોડનું 13 કિલો કોકેન ઝડપાયું છે. એટીએસની ટીમે કોકેનના 13 પેકેટને જપ્ત કર્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કોકેનની કિંમત પ્રતિ કિલોગ્રામ 10 કરોડ રૂપિયા હોવાનું સામે આવી રહ્યું છે. એટીએસે સ્થાનિક એસઓજી અને બી ડિવિઝન પોલીસની મદદથી દરોડા પાડી કોકેનનો આ જથ્થો જપ્ત કર્યો છે. અગાઉ સપ્ટેમ્બર 2023માં મીઠી રોહર પાસેથી 800 કરોડના મૂલ્યનો 80 કિલો કોકેનનો જથ્થો ઝડપાયો હતો. એટીએસ દ્વારા વધુ તપાસ હાલ આ મુદ્દે શરૂ કરવામાં આવે છે. સુરતમાં ફરી સક્રિય થઈ છે ઝુબેર ઘડિયાળી ગેંગ. બિલ્ડર સાથે ઠગાઈ આચનાર આ ગેંગનો શખ્સ સકંજામાં છે. નામચીન હુસેન ટલ્લીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઝુબેર ઘડિયાળી પર 50થી વધુ ગુના નોંધાયેલા છે. ઝુબેર ઘડિયાળી દુબઈમાં હોવાની પણ માહિતી સામે આવી છે. અમરેલી ધારી નજીક આવેલા મોરજર ગામમાં સિંહ ઘૂસી આવ્યો. મોરજર ગામના એક ખાસ કરીને પશુ બાંધવાનો જે વાડો હતો ત્યાં સિંહ ત્રાટક્યો. ગાયો બાંધેલા પશુવાડામાં શિકાર કરવા ઘૂસેલા સાવજ પશુવાડામાં જ ફસાયો. સિંહ અંદર ઘૂસ્યા બાદ પશુવાડાનો દરવાજો બંધ થતા સાવજ અંદર જ ફસાઈ રહ્યો. પશુવાડામાં બાંધેલી વાછરડીનો શિકાર કર્યા બાદ બહાર નીકળતા મતતા સાવજનો આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. અંતે કેટલાક લોકો ત્યાં પહોંચ્યા અને પશુવાડાનો દરવાજો ખોલતા સિંહ ત્યાંથી નાસી છૂટ્યો. રાજકોટમાં દેરડી કુંભાજી ગામના એક જ પરિવારના 4 સભ્યોની અર્થી ઉઠી. કચ્છના ભચાઉના લાકડિયા નજીક ધોરીમાર્ગ ઉપર ભયંકર અકસ્માત સર્જાયો. પરિવારજનો કચ્છમાં કુળદેવીના મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા અને આ દરમિયાન અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ઇકો કાર ચાલક સહિત 4 વ્યક્તિઓ અને સંબંધી સહિત 6 વ્યક્તિઓના મોત થયા, જ્યારે 3 વ્યક્તિને ગંભીર ઈજા થવા પામી છે. મૃતકોની અંતિમ યાત્રા નીકળે તે પહેલા ગામજનોને પોતાના ધંધા રોજગાર બંધ રાખીને શોક પણ વ્યક્ત કર્યો. અમદાવાદના થલતેજ અકસ્માત કેસમાં વધુ એક આરોપીની ધરપકડ સામે આવી છે. પોલીસે કાર માલિકની ધરપકડ કરી લીધી છે. કાર માલિકે સગીરભાઈને કાર આપી હતી. લાયસન્સ ન હોવા છતાં સગીરને કાર આપી હતી. કેસમાં અગાઉ સગીરના પિતાની ધરપકડ થઈ ચૂકી છે. તાજેતરમાં થલતેજની અંદર સગીરે કરેલા એક અકસ્માતમાં એક સગીર ઘાયલ થયો હતો, જે બાદ સગીરનું સારવાર દરમિયાન મોત થયું હતું. 31 મેના રોજ ફોર્ચ્યુનર કારથી અકસ્માત સર્જાયો હતો. આમાં કેસમાં કિશોર, કાર ચાલકના મોટા ભાઈ અને કાર માલિક નિલેશ ભરવાડ અને તેના પિતા ગોવિંદ ભરવાડની 2 દિવસ પહેલા જ ધરપકડ થઈ હતી. પ્રજાના નાણાં સંપત્તિનું રક્ષણ કરનાર પોલીસ જ ચોર બની છે. હવે પોલીસ સ્ટેશનમાં પણ નાણાં સલામત નથી. અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ 53.65 લાખના સરકારી મુદ્દામાલની ઉચાપત કરી. સાબરમતી પોલીસમાં ક્રાઇમ હેડ તરીકે નોકરી કરતા જયેન્દ્રસિંહ આરોપી નીકળ્યા. પોલીસકર્મી પૈસા મેળવી રજા પર ઉતરી ગયા અને સરકારી નાણાંનો પોતાના અંગત કામ માટે ગેરકાયદે ઉપયોગ કર્યો. મુદ્દામાલની રકમ પરત જમા ન કરાવતા ફરિયાદ દાખલ કરવામાં આવી. સાબરમતી પોલીસે જયેન્દ્રસિંહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ આ કામમાં આરોપીની સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તે અંગે પણ પૂછપરછ હાથ ધરાઈ છે. એમને જે રોકડ રકમ બેંકમાં સરકારી નાણાં જમા કરાવવા જોઈએ એ પોતાના અંગત નાણાકીય ફાયદા સારું મેળવી લઈ અને આશરે 3 મેટરો ગણી અને 53,65,000 સમથિંગનો રોકડ રકમની ઉચાપત પોતાના અંગત ફાયદા સારું સરકારી નાણાંનો દુર્વિનિયોગ કરેલો હોય, જે પણ એ ઉચાપતના વિષયમાં આવી જતો હોય છે એટલે કાયદેસર એના વિરુદ્ધ ઉપરી અધિકારીની સૂચના મુજબ તાત્કાલિક ગુનો દાખલ કરી એમને હસ્તગત કરી અને પૂછપરછની તપાસ હાથ ધરવામાં આવેલી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં એએમસી દ્વારા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે, ત્યારે સ્થાનિકો દ્વારા રોષ સાથે આરોપ લગાવી રહ્યા છે કે કોર્ટમાં કેસ ચાલી રહ્યું છે. કોર્ટની કોઈ નોટિસ વગર ટેરેસ પરનું બાંધકામ તોડવામાં આવી રહ્યું છે. ખોડિયાર ઉપવન સોસાયટીમાં દસ્તાવેજમાં લખાણ કરીને પેન્ટહાઉસ વેચવામાં આવેલું હતું, ત્યારે સોસાયટીના રહીશો દ્વારા તેનો વિરોધ કરીને એએમસીમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે તપાસ કર્યા વગર જ એએમસી દ્વારા તેને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી. આ આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં એનઓસી અને બીયુ પરમિશન વગરના કેટલા બાંધકામો છે, પરંતુ એએમસીને એક બોપલમાં આવેલી જે ખોડિયાલ સોસાયટી છે ત્યાં આવેલા એપાર્ટમેન્ટ ઉપરના જે ધાબા હતા કે ત્યાં પતરા લગાવી શેડ બનાવેલો હતો તે દેખાયા, પરંતુ ઇસ્યુ એક અંદરનો પણ છે કે જે લોકોએ ધાબા છે તે સમયે વેચી દેવામાં આવ્યા હતા. વાત એ છે તો આજે શું એવો ઇસ્યુ થયો, કોર્ટમાં કેસ ચાલે છે, તેમ છતાં પણ એએમસીની ટીમ અહીં તોડવા માટે આવી છે. એટલે આવા બધા કેસ ચાલી જ રહ્યા છે અને આ લોકો પોતાની જે એક ઈચ્છા કે જે વહીવટ કરવાની એમની જે જીજીવિષા છે એને સંતોષવા માટે જે લોકોને પરેશાન કરવાના જે કાર્યક્રમો કરી રહ્યા છે એ પૈકી એમણે સોસાયટીમાં વારંવાર લોકોને પરેશાન કરવાના હેતુથી દરેક જગ્યાએ જઈને ખોટી રજૂઆતો કરે. 154 સભ્યોના દસ્તાવેજમાં જો આવું લખેલું હોય તો એનો મતલબ એવો થયો કે જે લોકોને અત્યારે અમે લોકોએ ઉપર કાંઈ પણ વસ્તુ કરેલી હોય, કોઈ બાંધકામ તો કરવાના નથી, કારણ કે એનાથી તો આખી બીયુ પરમિશનનો સોલાર હોય, એક સોલાર પેનલ હોય તો એ સોલાર પેનલ હોય એ અગાસી ઉપર જ હોવાના છે. બીજું શેડ એટલા માટે હોય કે જો અમને એ વાપરવાના હકો આપવામાં આવેલા છે તો બિનકાયદેસર રીતે કોઈ ત્યાં જઈ અને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી શકે નહીં. બિલકુલ કહી શકાય કે જે કેસ ચાલે છે તેમ છતાં પણ આજે વહેલી સવારે જે એએમસીની ટીમ છે તે આવી અને ત્યાં જે શેડ હતા તેને પણ તોડી દીધા છે. એટલે કે રહેવાસીઓને એવું કહેવું છે કે જો કોર્ટમાં કેસ ચાલે છે તો અમે રાહ જોવાની વાત કરી છે, પરંતુ તે લોકો માન્યા નથી. નોટિસ આજથી 6 મહિના પહેલાં આ લોકોને આપેલી કે 3 દિવસની અંદર આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવું, જે એ લોકોએ દૂર નથી કર્યું એના માટે કોર્પોરેશન આ દૂર કરી રહ્યું છે બાંધકામ ગેરકાયદેસર. જે રાજકોટમાં થયું એવા બનાવ અહીંયા ન બને એના માટે